रामचंद्र भगवान की जय। अमृत मंथन। भागीरथी गंगा प्रभावनी रक्षिक कथा सांभળી राम लक्ष्मण चिंतन करवा लाग्या। पोताना पूर्व महाराजा भगीरथना भव्य पुरुषार्थ आगळ તેમના મસ્તક નમી ગયા। રઘુવંશી ત્રણ પેઢીનો પુરુષાર્થ સફળ થયો અને ઉત્તરે સ્વર્ગની દિશાએ વહેતી ગંગા દક્ષિણ દિશાએ વળી વહેવા એ અસંભવ જેવું દુષ્ટકર કાર્ય સિદ્ધ થયું। કાર્યવ્રતની ઉત્તર પૂર્વ ભૂમિ સફળદ્રુપ પુરુષાર્થ ભગીરથ વિના અન્ય કોણ કરી શકે। એના વિચારોમાં આખી રાત્રિ વીતી ગઈ। પ્રભાતે નિત્યક્રમથી પરવારી સમગ્ર ઋષિ મંડળે ચાલવા માંડ્યું। ભાગીરથી ગંગાના જળનું આસમન લઈ વંદન કરી તેઓ નદીની પાસે પાર ગયા। ત્યાં સામે જ ભવ્ય ભવનો દેખાતા હતા। તે દિશાએ આંગળી છીંધી મહર્ષિ વિશ્વામિત્ર એ કહ્યું, રામ જુઓ, આ દેખાય તે વિશાળ નગરી છે। રામે નગરી સામે જોયું અને પૂછ્યું, ઋષિવર, આ નગરીમાં કોનો વાસ ચાલે છે? વિશ્વામિત્ર રામની જાણવાની જિજ્ઞાસા જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા, સૌમ્ય, તમે ધીરજથી એક ચિત્તે આ નગરીનો વૃત્તાંત સાંભળો। સતયુગમાં મહર્ષિ કશ્યપ દાનવ અને દેવોના આદિ પૂર્વજ હતા। તેને દિત્ય અને અદિતિ નામની બે પત્નીઓ હતી। દિત્યએ ત્યાં જ જન્મ્યા તે દાનવો કહેવાયા અને અદિતિ ત્યાં જન્મ્યા તે દેવો કહેવાયા। બંનેના પુત્રો મહાબળવાન હતા।